ભરૂચમાં સંસ્કૃત મહોત્સવનું ત્રિદિવસીય આયોજન। હોસ્ટેલ ગ્રાઉન્ડથી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે। આ યોજનાઓ પૈકીની એક સંસ્કૃત સપ્તાહ યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં એક વિશેષ ત્રિદિવસીય સંસ્કૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવની ઉજવણી કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે 6મી ઓગસ્ટ બુધવારથી 8મી ઓગસ્ટ શુક્રવાર 2025 દરમિયાન કરવામાં આવશે। સંસ્કૃત ગૌરવ યાત્રા મહોત્સવના પ્રથમ દિવસે તારીખ 6મી ઓગસ્ટ 2025 ના રોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાને જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ, એઆઈ ડોક્ટર દિવેશભાઈ પરમાર, શાસનાધિકારી ભરતભાઈ સલાટ સહિતનાઓના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ યાત્રા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચથી શરૂ થઈને કલા મંદિર, શક્તિનાથ સર્કલ થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી। યાત્રામાં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે વિવિધ ટેબલો અને બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જેમાં વેદો, ઋષિ મુનિઓ, કવિઓ, લેખકો, ઉપનિષદો, પુરાણો, મંત્રશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર જેવા સંસ્કૃત સાહિત્યને લગતી માહિતી દર્શાવવામાં આવી હતી। બાળકોએ પણ વિવિધ વેશભૂષા સજીને આ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ આયોજનનો મુખ્ય હેતુ શાળાઓ અને સામાન્ય લોકોમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવા, તેના સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃતિ લાવવાનો છે। સંસ્કૃત આપણી આદ્ય ભાષા છે અને આ સંસ્કૃત થકી જ આપણી સંસ્કૃતિ અને સંસ્કારનો વારસો જળવાઈ રહે છે। સમાજમાં સંસ્કૃતના પુનરુત્થાન માટે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા ત્રિદિવસીય સંસ્કૃત મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। આજ રોજ 6મી ઓગસ્ટના દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। આ ગૌરવ યાત્રામાં આપ જોઈ શકો છો કે સપ્તર્ષિ અમે ડિસ્પ્લે કર્યા છે અને મહાન વિદુષીઓ જે થઈ ગઈ, જેમણે સંસ્કૃત સાહિત્યમાં ઉમદા ફાળો આપ્યો છે, તેમનું ડિસ્પ્લે અમે મૂક્યું છે અને વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં ઘરે ઘરે સંસ્કૃતના શુભાષિતો ગવાય તે પ્રકારનો પ્રયત્ન આ ગૌરવ યાત્રા દ્વારા કરવામાં આવ્યો છે।